હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ પાલનપુર. વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની વાત તમને કરવા જઈ રહી છું કે વેબ સંકુલ પાલનપુર તરફથી મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્રી મોક ટેસ્ટ છે. જે મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છે એમના માટે વેબ સંકુલ પાલનપુર ખાતેથી ફ્રી મોક ટેસ્ટનું આયોજન કરાઈ રહ્યું છે. અને હા, જો તમે મોક ટેસ્ટ આપો છો તો બીજા દિવસે એનું સોલ્યુશન તમને યુટ્યુબ ઉપર ફ્રી આપવામાં આવશે. ઓકે, ટેસ્ટ છે એ ઓફલાઈન પણ છે અને ઓનલાઈન પણ છે. ઓકે, એટલે એ ટેસ્ટ તમે આપી શકો છો. વધારે માહિતી માટે તમારે વેબ સંકુલ પાલનપુર ખાતેનો જે નંબર છે એ નંબર, હેલ્પલાઇન નંબર ઉપર તમારે ફોન કરવાનો અને પછી પૂછી લેવાનું કે કેવી રીતે અમારે ટેસ્ટ આપવાનો છે. ઓકે, વધારે ચર્ચા ન કરતાં આપણે સીધા જ ટોપિક ઉપર આવીએ. મિત્રો, ગુજરાતી જે ભાષા છે એ ભાષાના 20 માર્ક્સના પ્રશ્નો તમને આપવામાં આવે છે. તમને લખીને આપ્યું છે કે ભાઈ કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી. કોમ્પ્રિહેન્શન જે ગુજરાતીનો પેરેગ્રાફ છે એ આપ્યો હશે. દરેક પેરેગ્રાફમાંથી 5 પ્રશ્ન હશે. આવા 4 પેરેગ્રાફ છે અને દરેક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે. એક પ્રશ્નનો જવાબ આપો, એની સાથે તમને 1 માર્ક્સ આપવામાં આવશે. ઓકે, વધારે ચર્ચા ન કરતા આપણે શરૂઆત કરીએ. જે રીતે પરીક્ષાની પેટર્ન છે એ જ રીતે આખું પેપર તૈયાર કરવામાં આવ્યું છે, જેથી કરીને તમને ક્યારેય કોઈ તકલીફ ન પડે અને તમારી સારી એવી પ્રેક્ટિસ થઈ જાય. ઓકે, તો શરૂ કરીએ આપણે. પેરેગ્રાફ છે મિત્રો, જ્યારે પણ તમે એક્ઝામ્સની તૈયારી કરતા હોય, જ્યારે કોઈ કોમ્પ્રિહેન્શન આપવામાં આવે છે તો એની અંદર જ્યારે તમને પેરેગ્રાફ આપ્યો છે તો પહેલાં તો એ પેરેગ્રાફને તમે 2 થી 3 વાર શાંતિથી વાંચો. ઘણીવાર વિદ્યાર્થી શું કરે છે ખબર છે કે ભાઈ પહેલી વાર પેરેગ્રાફ જુએ છે પછી પ્રશ્ન ઉપર સીધો જતો રહે છે. પેરેગ્રાફ વાંચતા નથી તમે. અહીંયા તમારે પહેલા પેરેગ્રાફ વાંચવાનો છે, પછી એની અંદરથી પ્રશ્ન શોધવાનો છે. પ્રશ્ન આપેલો છે, ઓપ્શન આપેલા છે. જો એકવાર પેરેગ્રાફ વંચાઈ જશે તો સીધી રીતે તમને પ્રશ્નોના જવાબ મળી જશે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. પહેલો પેરેગ્રાફ તમને આપ્યો છે કે શાંતિનિકેતન શાળામાં દિવસની શરૂઆત દેવી સરસ્વતીની ભક્તિથી થાય છે. મુખ્યત્વે હિન્દુ દેવ દેવતાના ચિત્રો દોરવાની સ્પર્ધા યોજવામાં આવે છે. મોટાભાગના વિદ્યાર્થીઓનો સંસ્કૃત પ્રિય વિષય હતો. આ શાળામાં નવીનતા કંઈ ન હતી. એકમાત્ર નવી બાબત એ હતી કે શાળાનું સંચાલન હિન્દુઓ દ્વારા થતું હતું અને તેમાં 500 જેટલા મુસ્લિમ જ્ઞાતિના વિદ્યાર્થીઓ હતા. જો અહીંયા 2 જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સમન્વય કરવામાં આવે છે. આપણને એક મુદ્દો અહીંયા આના ઉપરથી એક પ્રશ્ન ચોક્કસથી આપણને મળે. શરૂઆતમાં રણછોડભાઈ કીરીએ આ શાંતિનિકેતન શાળા 1983માં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર જુહાપુરા અમદાવાદમાં શાળા શરૂ કરી. ત્યારે માત્ર 20% વિદ્યાર્થીઓ મુસ્લિમ હતા. ખાલી 20% જ હતા. હવે કેટલા વિદ્યાર્થીઓ છે? 1200 જેટલા વિદ્યાર્થીઓ. સંચાલન કોણ કરે છે? હિન્દુ સંચાલક છે. ઓકે, પરંતુ જ્યારથી હિન્દુ મુસ્લિમો વચ્ચે હુલ્લડ ફાટી નીકળ્યું ત્યારથી જીવરાજ પાર્ક અને વેજલપુર વચ્ચે કોમવાદી સુમેળ પર અસર પડી. હિન્દુઓ આ વિસ્તારમાંથી સ્થળાંતર કરવા લાગ્યા. અત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ આ શાળામાં મુસ્લિમ છે. 2002માં મુસ્લિમ કોમના કેટલાક સમાજ વિરોધીઓએ આ શાળા બંધ કરવા કહ્યું. ત્યારે શાળાના વિદ્યાર્થીઓના વાલીઓએ આ માંગણીનો જોરદાર વિરોધ કર્યો, કારણ કે સંસ્થા છે એને તમે બંધ કરી શકો નહીં. એટલે વાલીઓએ શું કર્યું ભાઈ? એના ઉપર વિરોધ કર્યો. ઓકે, હવે કે શાંતિનિકેતનના જે પ્રિન્સિપાલ કહે છે, સ્થાનિક મુસ્લિમોના પ્રેમ અને સ્નેહને કારણે અમે શાળા ક્યારેય બંધ કરવાનો વિચાર કર્યો નથી. આ લોકો શાળા શિક્ષણના મહત્વને સમજે છે. આ શાળા એ એવી નામના મેળવી છે કે હુલ્લડ સમય મુસ્લિમો આ શાળાનું રક્ષણ કરે છે. જ્યારે પણ કોમી વાદ થાય ત્યારે મુસ્લિમો જ એ શાળાનું રક્ષણ કરે છે. શાંતિનિકેતન શાળાના વિદ્યાર્થીઓ
અને વાલીઓ માને છે કે શિક્ષણ આપવાની બાબતમાં આ શાળા વિસ્તારની શ્રેષ્ઠ શાળા છે. શું માનવું છે એમનું? કે શિક્ષણની બાબતમાં સમગ્ર વિસ્તારમાંથી આ શાળા એ કેવી શાળા છે? શ્રેષ્ઠ શાળા છે. આ શાળાના વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટનું શિક્ષણ મેળવે છે. આ શાળાની બીજી નોંધપાત્ર બાબત એ છે કે શાળાના 40 સ્ટાફમાં એકમાત્ર હુસૈના મંસૂરી મુસ્લિમ સ્ટાફ મેમ્બર છે. આખો સ્ટાફ હિન્દુ છે, એક જ મુસ્લિમ સ્ટાફ છે. જે વિદ્યાર્થીઓને શાળામાં સંસ્કૃત શીખવે છે, આ શાળામાં તે ખૂબ જ સુખી છે, આનંદ અનુભવે છે. તેથી જ તો તેણીએ મુસ્લિમો દ્વારા સંચાલિત શાળામાં આચાર્ય માટેના આમંત્રણનો અસ્વીકાર કર્યો. જો પ્રિન્સિપલ પદ પણ એને સ્વીકાર્યું નહોતું. તાજેતરમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં વિદ્યાર્થીઓએ બનાવેલા ચિત્રો હૃદયને પુલકિત કરી દે તેવા હતા. એક વિદ્યાર્થીએ ભારત માતાનું ચિત્ર મંદિર અને મસ્જિદ સાથે દોર્યું. કેવી રીતે દોર્યું ભાઈ? ભારત માતાનું ચિત્ર મંદિર અને મસ્જિદ સાથે દોર્યું. મંક બીજા વિદ્યાર્થીએ બહેનભાઈને રક્ષા બાંધતી હોય એવું ચિત્ર દોર્યું. બીજા વિદ્યાર્થીએ કેવું ચિત્ર દોર્યું ભાઈ? કે બહેનભાઈને રાખડી બાંધતી હોય. વાસ્તવમાં જોવા જઈએ તો શાંતિ નિકેતન એ આશાનું કિરણ છે, જે બતાવે છે કે હિન્દુ મુસ્લિમ સાથે રહી શકે છે અને વિરોધાભાસ હોવા છતાં એકબીજાને યોગ્ય માન આપી શકે છે. ક્લિયર થાય વસ્તુ? હવે આપણે આ પેરેગ્રાફમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને કેવા પૂછાયા છે, તમારા મોક ટેસ્ટની અંદર કેવા પ્રશ્નો પૂછાયા છે એની ચર્ચા આપણે કરીએ. જુઓ, હવે પહેલો પ્રશ્ન તમને આપેલો છે, ધ્યાનથી જોજો કે વિદ્યાર્થીઓમાં સૌથી વધારે પ્રિય વિષય કયો હતો? હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત કે ગુજરાતી? આપો જવાબ, મને કમેન્ટ કરો. તો કયો વિષય એમનો પ્રિય હતો? સંસ્કૃત વિષય, કે જે પેલા મુસ્લિમ મેડમ હતા એ એમને ભણાવતા હતા. એ સૌથી વિદ્યાર્થીનો પ્રિય વિષય હતો. કેમ? કારણ કે એ મેડમ એને એટલું સરળતાથી સમજાવતા હતા. ઓકે, તો અહીંયા આવશે ઓપ્શન સી. આગળનો પ્રશ્ન છે કે શાળામાં સંસ્કૃત કોણ શીખવે છે? કોણ શીખવે છે? તો પેલા મેડમ હતા મુસ્લિમ મેડમ એ. કે રણછોડભાઈ કીરી? ના. મહેશભાઈ વકીલ? ના. હુસૈના ખાતુન? ના. હુસૈના મંસૂરી? તો ઓપ્શન આવશે આપણો સી, જવાબ સાચો બનશે. આગળનો પ્રશ્ન છે કે કોમી હુલ્લડો છતાં આશાનું કિરણ કયું છે? કોમી હુલ્લડો છતાં આશાનું કિરણ કયું છે? વારે વારે કોમી હુલ્લડો થાય છે. તો હિન્દુ મુસ્લિમો સાથે રહી શકે તેમ નથી. હિન્દુ મુસ્લિમો સાથે રહી શકે છે. માત્ર હિન્દુ કોમ સાથે રહી શકે છે કે માત્ર મુસ્લિમ કોમ સાથે રહી શકે છે? અહીંયા માત્ર વાળી તો બે વિગત જતી જ રહેશે ભાઈ. હિન્દુ મુસ્લિમો સાથે રહી શકે તેમ નથી. તો અહીંયા આશાનું કિરણ કયું છે કોમી હુલ્લડ વખતે? તો અહીંયા હિન્દુ મુસ્લિમો સાથે રહી શકે એમ છે જ નહીં. અહીંયા તો ફકરાની અંદર શું કીધું છે કે ભાઈ કોમી હુલ્લડ થાય તો એ શાળાનું સંચાલન પણ કોણ કરે છે? તો મુસ્લિમ વિદ્યાર્થીઓ જ કરે છે. એટલા માટે અહીંયા શું કહે છે? હિન્દુ મુસ્લિમો સાથે રહી શકે છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ બને. લખ્યો તો ભાઈ ઓપ્શન બી. આગળનો પ્રશ્ન છે કોમી રમખાણો દરમિયાન શાળાનું રક્ષણ કોણ કરે છે? હમણાં જ મેં વાત કરી કે કોમી રમખાણો દરમિયાન શાળાનું રક્ષણ કોણ કરે છે? તો સ્થાનિક મુસ્લિમો કરે છે, સ્થાનિક હિન્દુઓ કરે છે, સ્થાનિક ખ્રિસ્તીઓ કરે છે કે પછી રાજકારણીઓ કરે છે? આને તો પ્રવેશ આપ્યો જ નથી. આખી વાર્તાની અંદર ખ્રિસ્તી શબ્દ કે રાજકારણ શબ્દ ક્યાંય આવ્યો જ નથી. વાત હિન્દુ અને મુસ્લિમોની ચાલે છે. તો જ્યારે કોમી રમખાણ ફાટી નીકળે ત્યારે કોણ એનું રક્ષણ કરે છે? તો સ્થાનિક મુસ્લિમો કરે છે ભાઈ. ઓપ્શન એ આપણો જવાબ બને. ઓકે, ચલો આગળનો પ્રશ્ન છે શાંતિ નિકેતન શાળામાં દિવસની શરૂઆત કેવી રીતે થાય છે? કોઈ પણ દિવસ છે, આપણે પણ પ્રાર્થના કરતા હોઈએ તો ભાઈ દિવસની શરૂઆત કરીએ તો શેનાથી કરીએ છીએ? પ્રાર્થનાથી કરીએ છીએ. કોઈ એની નમાઝ પઢીને કરે, કોઈ પણ દરેક ધર્મ પ્રમાણે અલગ અલગ હોય. તો શું કહે છે? રાષ્ટ્રીય ગીતથી દિવસની શરૂઆત થાય છે, પ્રાર્થનાથી દિવસની શરૂઆત થાય છે, ઈશ્વર ભક્તિ દ્વારા દિવસ શરૂ થાય છે કે પછી દેવી સરસ્વતીની ભક્તિથી દિવસ શરૂ થાય છે? તો શેની શરૂઆત થાય છે? માતા સરસ્વતી
વિદ્યાની દેવી છે, તો પ્રાર્થનાથી જ, કોની પ્રાર્થનાથી? તો દેવી સરસ્વતીની પ્રાર્થનાથી, એની ભક્તિથી જ દિવસની શરૂઆત થાય છે. ક્યાં? તો શાંતિ નિકેતન શાળામાં. ઓકે, ચલો હવે મિત્રો બીજો પેરેગ્રાફ છે. એ પેરેગ્રાફની અંદર તમારો પ્રશ્ન નંબર છે 73 થી 77. 73 થી 77 એવા 5 પ્રશ્નોના જવાબ તમારે આ પેરેગ્રાફ ઉપરથી આપવાના છે. જોઈએ આપણે પહેલા તો ગદ્યખંડ વાંચીએ કે વિયેટનામ યુદ્ધના અંત સમયે મોટા ભાગના અમેરિકન નાગરિકો માટે ટેલિવિઝન માહિતીનો મુખ્ય સ્ત્રોત બની ચૂક્યું હતું અને પડદા ઉપરની શ્વેતશામ છબીઓના કારણે યુદ્ધના સમાચાર આપવાની પ્રણાલીમાં આમૂલ પરિવર્તન આવી ગયું. અમેરિકન સૈનિકો એક ગામડું બાળી રહ્યા હતા. તેને મોર્લે સફરે જે રીતે ખુલ્લું પાડ્યું તેની અમેરિકાના દર્શકો પર જબરદસ્ત અસર પડી અને ખબરપત્રીઓ તરફના સૈન્યના અવિશ્વાસમાં ઉમેરો કર્યો. વિયેટનામમાં ખબરપત્રીઓને માનાર્હ મેજરની પદવી આપવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધના ખબરપત્રીઓને તો થોડા સમય માટે કેપ્ટન બનાવવામાં આવ્યા હતા અને તેઓને સૈન્યના વાહનોમાં જગ્યા ઉપલબ્ધ હોય તો મુસાફરી કરવા મળતી હતી. શરત માત્ર એટલી હતી. શું શરત હતી? જોઈએ કે સૈન્યની ટુકડીઓની હિલચાલ વિશેની કોઈ માહિતી તેઓ ઉઘાડી ના પાડી દે છે. વિશેની કોઈ માહિતી તેઓ ઉઘાડી ના પાડી દે છે અને તે વિનંતીને સન્માનપૂર્વક સ્વીકારવામાં આવતી હતી. સમાચાર માધ્યમોનો સંઘર્ષ એ બાબતમાંથી ઉત્પન્ન થતો હતો કે ખબરપત્રીઓ જાતે જે કંઈ જોઈ શકતા હતા એના કરતાં જુદી જ માહિતી ક્યારેક પત્રકાર પરિષદમાં આપવામાં આવતી હતી. ઓકે, ચલો આગળની વાત છે. આજે પણ સૈન્યના કેટલાક લોકો ખિન્ન ભાવે એવો આગ્રહ રાખતા હોય છે કે ટેલિવિઝન અને સમાચાર પત્રો એ જ દેશના લોકોને નિરુત્સાહિત કરી દઈને વિયેટનામ યુદ્ધમાં હાર અપાવી હતી. વિયેટનામમાં અમેરિકન સૈન્યએ પોતાની ગતિવિધિઓને જેટલી પારદર્શકતાથી જોવા દીધી હતી તે હવે પછી ક્યારેય નહીં દેખાય. સૈન્ય અને સમાચાર માધ્યમો વચ્ચે સંઘર્ષ ક્યારેય ટાળી નહીં શકાય, કારણ કે બંનેને એકબીજાની જરૂર તો છે જ, પરંતુ પ્રત્યેકને જેની ખરેખર જરૂર છે તે અન્યને આપી શકે તેમ નથી. જેની દરેકની જરૂર છે એ બધાને આપી શકતા નથી. ક્લિયર થાય? આખો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફનો હેતુ અહીંયા તમને શીર્ષક પણ પૂછી શકે પૂછવા માટે. તો ક્લિયર થાય? હવે અહીંયા આપણે વાત કરીએ કે વિયેટનામના અમેરિકાના સૈન્યની વાત અહીંયા કરેલી છે, તો આપણે હવે પ્રશ્નો કેવી રીતે પૂછ્યા છે એ જોઈએ મોક ટેસ્ટમાં. કે વિયેટનામ યુદ્ધ દરમિયાન સૈન્યના લોકો જાહેર માધ્યમો તરફ શંકાશીલ બન્યા, કારણ કે કેમ એ શંકાશીલ બન્યા હતા? તો જવાબ અહીંયા તમારે પસંદ કરવાનો છે. ઓપ્શન આપેલા છે. ચલો મને કમેન્ટની અંદર તમારે બધાએ જવાબ આપવાનો છે કે યુદ્ધના સમાચાર આપવા માટે ટેલિવિઝન પણ ઉપયોગમાં લેવાયું, યુદ્ધ વિશે વિડીયો કેસેટ બનાવવામાં આવી. ભાઈ વિડીયો કેસેટની વાત તો કે કોઈ જગ્યાએ છે જ નહીં. ટેલિવિઝન છબીઓ શ્વેત શ્યામ પ્રકારની હતી. શ્વેત અને શ્યામની વાત પણ ક્યાંય આવી નથી. અમેરિકન ટેલિવિઝન કંપનીઓને યુદ્ધની છબીઓ પ્રસારિત કરી હતી. તો અહીંયા આવશે ઓપ્શન એ. આ બંને વસ્તુની વાત તો પેરેગ્રાફમાં ક્યાંય થઈ જ નથી ભાઈ. યસ, એટલે આ બે ઓપ્શન તો તમારા નીકળી જ જાય છે. ઓપ્શન 2 ઉપર તમારી નજર થતી હતી, એમાંથી ઓપ્શન 1 આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, દ્વિતીય વિશ્વયુદ્ધ અને વિયેટનામ યુદ્ધના ખબરપત્રીઓ વચ્ચેનો તફાવત શું હતો? દ્વિતીય વિશ્વયુદ્ધ અને વિયેટનામ યુદ્ધના ખબરપત્રી વચ્ચેનો તફાવત શું હતો? શું હતો તફાવત એ તમને બતાવે છે. તો બધા યુદ્ધ મોરચે જઈ શકતા હતા, ઉચ્ચતર હોદ્દો અને સારી સવલતો ધરાવતા હતા, પોતાના વચનો પાળતા હતા કે સૈન્યના ઉચ્ચ પદાધિકારીઓ સાથે વધારે અસંમત થતા હતા. તો શેની વાત કરે છે? બીજા વિશ્વયુદ્ધની અંદર વિયેટનામ યુદ્ધના ખબરપત્રીઓ વચ્ચેનો તફાવત શું હતો? આ બંને વચ્ચેનો તફાવત શું હતો? બોલો.
તો જવાબ આવશે કે ભાઈ ઉચ્ચતર હોદ્દો અને વધુ સારી સવલતો ધરાવતા હતા. એ લોકોનો હોદ્દો કેવો હતો? ઉચ્ચતર હતો અને વધારે પડતી સવલતો એ લોકો ધરાવતા હતા. ચલો આગળ વાત કરીએ. કેટલાક સૈન્યવાળાઓ હજી પણ એવું માને છે કે અમેરિકા વિયેટનામ યુદ્ધ હાર્યું તેનું કારણ હતું. એનું કારણ શું હતું? કે ભાઈ અમેરિકા વિયેટનામ યુદ્ધ હાર્યું એનું કારણ શું હતું? તો ખબરપત્રીઓએ ગદ્દારી કરી હતી. જાહેર માધ્યમોએ લોકોને યુદ્ધના વિરોધમાં અવાજ ઉઠાવવા તરફ દોર્યા હતા. યુદ્ધ વિશે ટેલિવિઝનમાં જે છબીઓ આવી તે અનુચિત હતી. સૈન્ય હતોત્સાહ સહિત કહ્યું હતું. તો શું થઈ ગયું હતું ભાઈ? અહીંયા કહે છે કે ભાઈ યુદ્ધ વિશે જે છબીઓ આપવામાં આવી હતી ને એ કેવી હતી? અનુચિત હતી. એ ઉચિત હતી નહીં. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. ડન. ચલો આગળનો પ્રશ્ન જોઈએ તો સૈન્ય અને સમાચાર માધ્યમો વચ્ચેનો તણાવ ચાલુ જ રહેશે કારણ કે સૈન્ય અને જે સમાચાર માધ્યમો છે એ વચ્ચેનો જે તણાવ જે છે એ ચાલુ જ રહેશે કારણ કે તો ઓપ્શન તમને આપ્યા છે. ચલો પહેલો પ્રશ્ન છે એની અંદર કે તે બંને ઉચ્ચતર પદ પ્રાપ્ત કરવા માંગે છે. સમાચાર માધ્યમો સૈન્યનો વિરોધ કરતા રહે છે. સમાચાર માધ્યમો પ્રજાને વફાદાર છે જ્યારે સૈન્ય રાજ્યને વફાદાર છે. આવો તો કઈ ઉલ્લેખ છે જ નહીં ભાઈ વફાદારીની. સમાચાર માધ્યમો પ્રત્યેક પરિસ્થિતિમાં સત્યની શોધમાં રહે છે. બોલો શું આવશે જવાબ? તો સમાચાર માધ્યમો પ્રજાને વફાદાર છે અને સૈન્ય રાજ્યને વફાદાર છે એટલે એ તણાવ ચાલુ જ રહેશે. એ ક્યારેય બંધ નહીં થાય. એટલે આ વસ્તુનો જે ઉલ્લેખ છે ને એ કરવાનો જ નહોતો. આ એકબીજા પ્રત્યે વફાદારી રાખે છે તો ના, સમાચાર માધ્યમો છે પ્રજાને વફાદાર છે અને સૈન્ય છે રાજ્યને વફાદાર છે. એટલા માટે તણાવ છે ને એ ચાલુ જ રહેવાનો છે. આગળનો પ્રશ્ન છે આ પેરેગ્રાફનો છેલ્લો પ્રશ્ન. શિક્ષણના હેતુઓનું નિર્ધારણ કઈ બાબત ઉપર આધારિત છે? તો આધુનિક વિજ્ઞાન, આધુનિક મનોવિજ્ઞાન, આધુનિક સમાજનું જીવન દર્શન, વિચારધારા કે આધુનિક દર્શન શાસ્ત્રીઓ. ચલો ભાઈ શું આવશે જવાબ? તો અહીંયા આધુનિક સમાજનું જીવન દર્શન અને વિચારધારા એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ બને. ઓકે, હવે મિત્રો આગળના પ્રશ્નો જોઈએ એ પહેલા મિત્રો એક સરસ મજાની જાહેરાત છે જેની અંદર ખાસ યાદ રાખજો વેબ સંકુલ પાલનપુર ખાતે સાહસ 2 પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલની ઓફલાઈન બેચ શરૂ થવા જઈ રહી છે. એની અંદર મિત્રો ઓફર છે 20 જુલાઈ સુધી. કેટલા ટકા ડિસ્કાઉન્ટ છે? 20% ડિસ્કાઉન્ટ છે. ખાસ યાદ રાખજો બેચ સ્ટાર્ટ ક્યારે થાય છે? તો બેચ સ્ટાર્ટ થાય છે 21 જુલાઈ 2024 થી ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ જાય છે. ક્યારથી? તો 21 જુલાઈ 2020 થી. હાલ તમે જો એની અંદર એડમિશન લઈ લો છો તો એની અંદર 20 જુલાઈ સુધી ઓફર છે. ત્યાં સુધી તમે ડેમો લેક્ચર ભરો છો 21 તારીખથી તો ત્યાં સ્ટાર્ટ થઈ જાય છે. 20 તારીખ સુધી તમને ફીમાં 20% ડિસ્કાઉન્ટ આપેલું છે. ઓકે, જુઓ બેચનો ટાઈમ છે 1 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી. બેચની ખાસ ખાસિયતો છે કે ભાઈ તૈયારી માટે વેબ સંકુલ જ કેમ? તો એટલા માટે કે ભાઈ ગણિત, રીઝનિંગ, સાયન્સ, ટેક જેવા અતિ મહત્વના વિષયોની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવશે. દરરોજ, દર અઠવાડિયે અને દર મહિને ટેસ્ટનું આયોજન છે. કરંટ અફેર્સના વિશેષ લેક્ચર્સ છે. વર્ણનાત્મક વિષયો માટે ખાસ માર્ગદર્શન, જેમ કે વર્ણનાત્મક વિષયમાં ગુજરાતી વિષય એ હું ભણાવું છું. એની અંદર તમને ડિટેલથી માહિતી આપવામાં આવશે અને સારી એવી પ્રેક્ટિસ કરાવવામાં આવશે. ગુજરાતના સૌથી અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શિક્ષણ બદલાયેલ પદ્ધતિ મુજબ પેપર 1 અને 2 ની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. મિત્રો એડ્રેસ ખાસ નોંધી લેજો. બ્લોક છે 4થા માળે,
4 ઈ બ્લોક 3જો માળ, નવા બસ સ્ટોપ ઉપર, પાલનપુર. અને હા, જરૂરથી એકવાર મુલાકાત લઈ જજો. જો તમારે ફોન કરવો છે તો અહીંયા નંબર આપેલો છે 95 12 77 99 37. અને જો એ નંબર ના કરવો હોય તો 78 74 65 0704 નંબર ઉપર કોલ કરીને તમે માહિતી પણ મેળવી શકો છો અને આ બેચનો લાભ તમે લઈ શકો છો. ઓકે, ચલો. આગળનો પ્રશ્ન છે, એ પ્રશ્ન માટેનો જે પરિચ્છેદ આપ્યો છે એને આપણે વાંચીએ કે ભાઈ પ્રશ્નો એની અંદર છે 121 થી 125. યસ, ચલો. સ્પર્ધા વિશ્વભરમાં ધીમે ધીમે એક પ્રાણઘાતક તત્વ બનતી જાય છે. મનુષ્ય જાતમાં પુનઃ ઉત્પાદક શક્તિનું તે હનન કરી રહી છે. ચિંતા, તણાવ, દબાવ, હતાશા, મનોઘાતની ઝેરીલી વર્તુળ ગતિએ આ હનનની ઘટના ઘટી રહી છે. આ સમસ્યા જમતી જમતી શરીર, મન અને આત્માના આરોગ્યને સ્પર્શીને મનુષ્યની સંરચનાને અડી જાય છે. સબળ શરીર દ્વારા જ શાંત મન તૈયાર કરવું એવી શિક્ષણની મહાફલકામી વ્યાખ્યા છે. પરંતુ સાંપ્રત જીવનની ગતિવિધિ દરેક વસ્તુનો જાણે કે વિસ્ફોટ સર્જે છે. શું સર્જે છે? તો સાંપ્રત જે સમય છે એ સમયની ગતિવિધિ. ઓકે, કોઈ પણ ક્ષેત્રના અપવાદ સિવાય મહત્વાકાંક્ષા ધરાવતા બધા પ્રતિદ્વંદીઓની બાબતમાં આ વિશેષ સાચું છે. ઘાતકી વૃત્તિ આત્મહત્યાની પ્રક્રિયામાં ઝડપથી પલટાઈ જાય છે. માનસિક દબાવની દુરિત અસરો અને તેનાથી થતી મનોરુગ્ણ બીમારીની અસરો વિશે ખૂબ બોલાયું છે અને લખાયું પણ છે. વૈશ્વિક પરિવેશમાં સલાહ સંસ્થાઓ દ્વારા ઘણા સૂચનો પણ દર્શાવાય છે. કેટલાક આધ્યાત્મિક સૂચનો છે તો મોટાભાગના મનોચિકિત્સક મનોચૈતસિક પ્રક્રિયા પર અવલંબિત છે. ઘણાઓએ મનોદબાવને હળવા કરવા માટે શારીરિક પ્રવૃત્તિની પણ ભલામણ કરેલી છે. તેમ છતાં પ્રતિદ્વંદ્વાત્મક માહોલમાં જીવન પ્રતિબંધન કાર્યક્રમનો એક સમન્વિત અભિગમ જ સૌથી સરળ અને કુશળ ઉપચાર સંભવતઃ બની શકશે. પરંતુ શરીર, મન અને આત્મા આ ત્રણેય મળીને વ્યક્તિ બનેલી છે. કઈ ત્રણ વસ્તુની વાત છે? શરીર, મન અને આત્મા. આ ત્રણેયના સમન્વયથી શું બન્યું છે? વ્યક્તિ બનેલી છે. અને એથી આ ત્રણેયમાં પ્રત્યેક ઘટકનું આરોગ્ય જળવાવું મહત્વનું છે. પ્રત્યેકનું પૃથક અસ્તિત્વ છે. ઉદાહરણ તરીકે મન જો વિક્ષુબ્ધ હોય અને તેને કારણે બુદ્ધિ અને લાગણીના ક્ષેત્રમાં અનારોગ્યની સ્થિતિ આવી હોય ત્યારે શરીર ભલે તંદુરસ્ત હોય તો પણ શરીર પર તેની અસર થાય છે ને તેનો શિકાર પણ ઘણીવાર બની શકે છે. તેથી ભયને ઓળખવો એ જરૂરી છે અને પ્રથમ તબક્કે જ એને મહાત કરી લેવો જોઈએ જેથી ચિંતા, દબાવ, તણાવ અને હતાશા વધતી રોકી શકાય. ચલો, હવે અહીંયા આખા પેરેગ્રાફનો તમને પ્રશ્ન આપ્યો છે કે આખો જે પેરેગ્રાફ છે એના ઉપરથી કહે છે ભાઈ આખા ફકરાનો મૂળ હેતુ આ દર્શાવવાનો છે. શું દર્શાવવાનો છે? 4 ઓપ્શન તમને આપેલા છે. ચલો, ઓપ્શન તમારી સ્ક્રીન ઉપર છે. નિરોગી રહેવાના ઉપાયો, પ્રતિદ્વંદ વૃત્તિની ઉપેક્ષા, મનોરુગ્ણતાના કારણો અને ચિંતાની ઉપેક્ષા. આ ફકરાનો મૂળ ઉદ્દેશ્ય શું છે? શું બતાવવાનો છે? ચલો, તમે મને જવાબ આપો. મનોરુગ્ણતાના કારણો દર્શાવવાનો એનો હેતુ છે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. આગળનો પ્રશ્ન છે, આ ફકરો વાંચતા 2 ક્ષેત્રો ઉપસી આવે છે. કયું ક્ષેત્ર ખરું છે તે તમારે દર્શાવવાનું છે. 2 ક્ષેત્રો આપેલા છે, જુઓ, એ અને બી. એક તારણ, બીજું તારણ. 2 તારણો તમને આપેલા છે કે ચિંતા મનોપીડાજન્ય વિઘટનની સ્થિતિમાં લઈ જાય છે. દબાવની આરોગ્ય પર દુષ્પ્રભાવી અસર થાય છે. ઓકે, હવે અહીંયા ફકરો વાંચતા આખો પેરેગ્રાફ તમે વાંચો
કે ભાઈ ચિંતા મનોપીડાજન્ય વિઘટનની સ્થિતિમાં લઈ જાય છે, કે દબાવની આરોગ્ય પર દુષ્પ્રાવી અસર થાય છે. શું કે છે? તો વિધાન 1 ખરું છે, વિધાન 2 ખોટું છે. વિધાન બી ની અંદર કે છે 1 ખોટું છે, બીજું ખરું છે. અહીંયા બંને સાચા છે, પેલે બંને ખોટા છે. તો આવશે શું? તો બંને વિધાનો ખરા આપેલા છે. ઓકે, ઓપ્શન સી. જેટલા વિદ્યાર્થીઓ સાચું કર્યો એમને માર્ક્સ મળી જશે. ફકરાની ગૂંથણીની રીતને કહી શકાય. શું કહી શકાય? આખી જે ફકરાની જે ગૂંથણી છે એની રીતને શું કહી શકાય? કથનાત્મક, વ્યાખ્યાત્મક, વિવરણાત્મક કે વિશ્લેષણાત્મક? ચલો, શું કહી શકાય? આખો જે ફકરો આપ્યો છે એને શું કહી શકાય? તો આખા ફકરાને તમે વિશ્લેષણાત્મક કહી શકો. વિશ્લેષણ કરવું એટલે એક કોઈ મુદ્દો આપ્યો છે, એ મુદ્દાને તમારે અન્ય દ્રષ્ટાંતથી કોઈ એક વિગતથી એને વિશેષ સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે, એને કહેવાય વિશ્લેષણાત્મક. આગળનો પ્રશ્ન આપણે હવે જોઈએ કે ફકરાનું ઉચિત શીર્ષક આ હોઈ શકે. આખા પેરેગ્રાફ માટે શું શીર્ષક તમે આપી શકો? શીર્ષક પસંદ કરવાનું છે. જો પ્રતિદ્વંદ્વ વૃત્તિથી દુષ્પ્રાવી અસરો, તંદુરસ્તીનો પ્રબંધ, દબાવ નિવારણ, સુયોગ્ય જીવનનો પ્રબંધ. તો શું કહી શકાય? તો અહીંયા આપ્યું છે કે ભાઈ પ્રતિદ્વંદ્વ વૃત્તિથી દુષ્પ્રભાવી જે અસરો છે એ દુષ્પ્રભાવી અસરો એનો યોગ્ય શીર્ષક હોઈ શકે. ફકરામાં પ્રયોજાયેલ વિક્ષુબ્ધ મન પદ માટે નીચે આપેલા શબ્દોમાંથી ઉચિત શબ્દો આપો. કે સક્રિય મન, નાદુરસ્ત મન, ઉશ્કેરાયેલું મન કે ઉત્સુક મન. શું કહેવા માંગે છે? જુઓ, વિક્ષુબ્ધ મન. વિક્ષુબ્ધ મન અંદર આખો પેરેગ્રાફની અંદર વાત કરી હતી. વિક્ષુબ્ધ થઈ જાય છે એટલે કે ઉશ્કેરાયેલું મન. વિક્ષુબ્ધ થવું એટલે ઉશ્કેરાવું. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે. હવે પેરેગ્રાફ પાછો બીજો છે, એની અંદરથી પણ પ્રશ્નો છે. આ પેરેગ્રાફમાંથી 172 થી 176 સુધીના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. પેરેગ્રાફ છે, જુઓ. મધ્યકાલીન શબ્દમાં મધ્યયુગનો સંકેત છે. આ શબ્દનું ઇતિહાસમાં પ્રયોજન થતું હોય તેનો નિર્દેશ પ્રાચીન તથા અર્વાચીન યુગોની વચ્ચેના સમય તરફ છે, અને તે પોતાના શાબ્દિક સ્વરૂપે પણ મધ્યયુગ એવા અર્થમાં છે. આપણે કઈ રીતે જાણીએ કે પ્રાચીન યુગનો અંત ક્યાં કે અર્વાચીન યુગની શરૂઆત ક્યાં? આપણે એવું માનીએ છીએ કે મધ્યયુગની શરૂઆત ઈસવીસન 8મી સદીમાં અને અંત 18મી સદીમાં થયા હતા. જુઓ, આરંભ અને અંત બંને આપ્યા છે. કોને? મધ્યયુગની વાત કરે છે. યસ. આવું શા માટે? આ પુસ્તકમાં આગળ જતા જણાશે કે અહીંયા જો એક બહુ મસ્ત વાત કરી. આ પુસ્તકમાં આગળ જતા જણાશે કે ઈસવીસન 8મી સદીમાં ભારતીય સમાજમાં ઘણા પરિવર્તનો થયા. તેમનો પ્રભાવ સમાજના વિવિધ પાસાઓમાં જણાયો. આવો પ્રભાવ રાજકીય કે આર્થિક ક્ષેત્રોમાં, સામાજિક નીતિ નિયમોમાં, ધર્મ કે ભાષા કે કલામાં, ધર્મ, ભાષા કે કલામાં એમ લગભગ દરેક ક્ષેત્રોમાં હતો. શેમાં શેમાં હતો? ધર્મ, ભાષા, કલામાં, દરેક ક્ષેત્ર એનો પ્રભાવ રહેલો છે. ભારતીય ઇતિહાસમાં એક નવો તબક્કો આવ્યો હતો એવું સ્વીકારે છે. એવું પણ કહી શકાય કે આ પરિવર્તન ઈસવીસન 8મી સદીમાં આવ્યું. ક્યારથી આવ્યું? 8મી સદીમાં. અહીં સમય નિર્દેશની બાબતમાં થોડી અસ્પષ્ટતા હોય એ સ્વાભાવિક છે, કારણ કે જેમ એક વ્યક્તિ અચાનક એક વર્ષમાં સદંતર બદલાઈ જાય છે તે શક્ય નથી, તેમ સમાજને પણ પરિવર્તિત થવામાં સમય વ્યતીત થાય છે. ઉપરાંત નવા વિચારોનો પ્રભાવ દરેક ઉપર ચોક્કસ સમય થાય તે શક્ય નથી. ભારતીય ઇતિહાસના કેટલાક પરિવર્તનો ઈસવીસન 8મી સદી પહેલા શરૂ થયા હતા અને તેમનો પ્રભાવ ભારતના કેટલાક ભાગોમાં થોડા વિલંબે જણાયો હતો. સામાન્ય રીતે એવું કહી શકાય કે ભારતીય ઇતિહાસનો નવો તબક્કો ઈસવીસન 8મી સદીમાં શરૂ થયો. એ જ પ્રમાણે મુગલ સામ્રાજ્યના અસ્ત અને અંગ્રેજોના આગમન સાથે ઈસવીસન 18મી સદીમાં પણ ઘણા પરિવર્તનો થયા. તેથી 18મી સદીને મધ્યયુગનો અંત ગણી શકાય. કઈ સદીને મધ્યયુગનો અંત ગણી શકાય? તો 18મી સદીને મધ્યયુગનો અંત ગણી શકાય.
સમજાશે પેરેગ્રાફ? આગળ વાત કરીએ. ઉપરનો પરિચ્છેદ સમાચાર પત્રમાંથી લેવામાં આવ્યો છે, પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. મેં આગળ વાત કરી કે ભાઈ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે, તો ઓપ્શન સી આપણો સાચો જવાબ બને. આગળનો પ્રશ્ન છે, આ શબ્દોનું ઇતિહાસમાં પ્રયોજન થતું હોય ખાલી જગ્યા તે પોતાના શાબ્દિક સ્વરૂપે પણ મધ્યયુગમાં એવા અર્થમાં છે. અહીં શાબ્દિક એટલે શું? તો થોડા ઘણા અંશ જ, ચોક્કસપણે તેના સ્પષ્ટ અર્થમાં કે સાહિત્યના અર્થમાં? તો જુઓ, આ શબ્દનું ઇતિહાસમાં પ્રયોજન થતું હોય તે પોતાના શાબ્દિક સ્વરૂપે પણ એવા અર્થમાં. શાબ્દિક એટલે કયા અર્થમાંની વાત છે? તો ભાઈ આખો પેરેગ્રાફ સાહિત્યના સંદર્ભિત તમને પૂછે છે, તો એ શું આવશે? સાહિત્યના અર્થમાં. ઓકે, ચલો ભાઈ આગળનો પ્રશ્ન છે. આપણે એવું માનીએ છીએ કે મધ્યયુગની શરૂઆત ઈસવીસન 8મી સદીમાં અને અંત ઈસવીસન 18મી સદીમાં થયા હતા, કારણ કે શરૂઆત અને અંત જુઓ, ભારતીય સમાજમાં 8મી સદી પહેલા કે 18મી સદી પછી કોઈ પરિવર્તન ન થયા. ભારતીય ઇતિહાસમાં 8મી સદીમાં એક નવો તબક્કો શરૂ થયો અને 18મી સદી સુધી ચાલ્યો. ભારતીય ઇતિહાસમાં મહત્વનો કાળ છે. મુગલ સામ્રાજ્યનો 8મી સદીમાં આરંભ છે અને અંગ્રેજોનું આગમન 18મી સદીમાં થયું. હવે અહીંયા જુઓ કે તમને આપણે એવું માનીએ છીએ કે મધ્યયુગની શરૂઆત 8મી સદીમાં અને અંત 18મી સદીમાં થયો. કેમ? તો ભારતીય ઇતિહાસમાં 8મી સદીમાં એક નવો તબક્કો શરૂ થયો, 18મી સદી સુધી ચાલ્યો, એ જ બતાવે છે. ઓકે, આગળનો પ્રશ્ન છે, અહીં સમય નિર્દેશની બાબતમાં થોડી અસ્પષ્ટતા હોય એ સ્વાભાવિક છે. ખાલી જગ્યા અહીં સ્પષ્ટતા એટલે શું થાય? અસ્પષ્ટતા એટલે શંકાસ્પદ ના, ગેરમાર્ગે દોરી જાય તેવું ના, અચોક્કસતા, ન દેખાય તેવું. તો એ શું કહી શકાય છે? અચોક્કસતા, અસ્પષ્ટ થવું. કોઈ ચોક્કસ નથી, કોઈ નિશ્ચિત નથી, કોઈ સ્પષ્ટતા એની અંદર કરેલી નથી, એટલે એને કહી શકાય અસ્પષ્ટતા. આગળનો પ્રશ્ન, મોગલ સામ્રાજ્યનો અંત ક્યારે થયો? મોગલ સામ્રાજ્યનો અંત ક્યારે થયો? 18મી સદીમાં અંગ્રેજોના આગમનથી, 8મી સદીમાં કે બીસી બંને? તો મુગલ સામ્રાજ્યનો અંત 18મી સદીમાં થયો, 8મી સદીમાં થયો કે પછી અંગ્રેજોના આગમનથી થયો? તો મિત્રો મોગલ સામ્રાજ્યનો અંત ક્યારે આવ્યો? 8મી સદીમાં એની શરૂઆત થઈ. અહીંયા જવાબ ખોટો જગ્યાએ ટીક થયો છે. 8મી સદીમાં એની શરૂઆત થઈ. 8મી સદીમાં એની શરૂઆત થઈ. એનો અંત ક્યારે આવ્યો? 18મી સદીમાં અને અંગ્રેજોના આગમનથી. તો અહીંયા આવશે ઓપ્શન એ અને ઓપ્શન સી બંને. એ સી બંને. ઓકે, ચલો મિત્રો, એક સરસ મજાની જાહેરાત કરવાની છે. જુઓ, વેબ સંકુલ પાલનપુર તમારા માટે સરસ મજાની જાહેરાત લઈને આવી રહ્યું છે કે પીએસઆઈ કોન્સ્ટેબલની કમ્બાઇન્ડ બેચનું નામ છે સાહસ 2. એક બેચ પૂરી થઈ, બેચનું નામ છે સાહસ 2. પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ બેચ શરૂ થવા જઈ રહી છે 20 જુલાઈ સુધી. એની અંદર 20% ડિસ્કાઉન્ટ આપેલું છે. હા, 20% ડિસ્કાઉન્ટ આપેલું છે. આ બેચ સ્ટાર્ટ 21 જુલાઈથી સ્ટાર્ટ થઈ જાય છે, જેના ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ જાય છે. ખાસ નોંધી લેજો, એનો સમય છે બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધીનો. ઓકે મિત્રો, બેચની ખાસ વિશેષતાઓ છે કે અનુભવી ફેકલ્ટી દ્વારા તમને શિક્ષણ આપવામાં આવશે. બીજું કે એની સંપૂર્ણપણે પેપર 1 અને પેપર 2 ની સંપૂર્ણપણે તમને તૈયારી કરાવવામાં આવશે. અને હા, એડ્રેસ ખાસ નોંધી લેજો. ક્યાં છે? તો 4E બ્લોક, 3જો માળ, નવા બસ સ્પોટ ઉપર, પાલનપુર ખાતે. હેલ્પલાઇન નંબર તમને આપેલો છે 95 12 77 99 37 અને બીજો નંબર છે 78 74 65 0704.
આ નંબર ઉપર કોલ કરીને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને રૂબરૂ આવીને પણ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો વધારે માહિતી માટે તમારે આ નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી લેવાની રહેશે. ઓકે, તો મિત્રો આશા છે કે તમને આ મોક ટેસ્ટ પસંદ આવ્યો હશે. હવે તમે આવી રીતે મોક ટેસ્ટના માધ્યમથી તૈયારી કરી શકો છો. મોક ટેસ્ટ 7 તારીખે લેવાઈ ગયો હતો અને હવે એનું સોલ્યુશન મુકાયું છે. તો દરેક વિદ્યાર્થીએ પોતાને કેટલા માર્ક્સ આવ્યા છે, કેટલા થાય છે, કેટલા માર્ક્સની જરૂર છે, તો સતત મોક ટેસ્ટ આપતા રહીએ અને પ્રેક્ટિસ કરતા રહીએ અને આપણું સ્વમૂલ્યાંકન કરતા રહીએ. મળીએ વળી પાછા નવા મોક ટેસ્ટ સાથે, નવી ચર્ચાઓ સાથે. ત્યાં સુધી જય હિન્દ.